ફરી પાછા આવી ગયા છીએ એક પવન એટલે ઉજાસ હવા ઉજાસવાળા ધાબા ઉપર અને ટાવર ઉપર કાગડા બેઠા છે અને આપણે ગાત્રણમાં બોલનો બોલ છે ત્યાં સંભળાય છે અને આપણા પાછળ છે એક સોસાયટી એટલે કે પાછળ પણ કહી શકો અને એમાં બહુ હરિયાળી છે. તો ચાલો હવે આપણે તેની થોડીક નજર નાખીએ. હરિયાળી છે તમે જોઈ શકો છો. ગાય ચરે છે, ખોટીઓ છે અને કેટલા બધા ઘર છે, ટાવર છે, ટાવર પાસે રણકાગડા બેઠા છે અને આપણે અત્યારે ઊંચાઈ ઉપર છીએ. નીચે છે આપણા ભાઈબંધનું ઘર અને અહીંયા આપણે ક્રિકેટ પણ રમી છીએ. ઓલી છે અમારી પીચ, આ છે અમારી પીચ અને અમે બહુ ક્રિકેટ રમી છીએ અને એમને મજા પણ આવે છે. અને હવે અમારી ટેસ્ટ ગઈ છે થોડાક દી પહેલાં. તો યગુ તારી ટેસ્ટ કઈ ગઈ? સારી ગઈ. એમાં મને ત્રીજો પ્રશ્ન તો આવડ્યો જ નહીં તો એ મેં લખ્યો તો સાચો પડ્યો. તો સાચું. અને તીછું તારું? મારે તો મોઈ જાય. પહેલાં તો મને તો બધું આવડ્યું નહીં ને પૂરા માર્ક મળશે મને ને વિશ્વાસ છે અને અમે ને અહીંયા મોઈ જાય અને અહીંયા ટીચરો બધા શીખવાડે એમ બધું છે ને સરસ છે. બે વિષયનું પેપર હતું. એક હતું આપણે સમાજ અને એક હતું ગુજરાતી. સમાજમાં મારે ફૂલ માર્ક આવશે ને ગુજરાતીમાં મારે ફૂલ માર્ક જ આવશે. હું તમને તેનું રિઝલ્ટ પણ દેખાડીશ. તો પરમદિના પછીના દિવસે શુક્રવાર, શનિવાર કે પછી ગુરુવાર 3 દિવસમાં મારું રિઝલ્ટ આવી જશે. તો તારે સમાજ આજે આવશે, સમાજમાં કે ગુજરાતીમાં? સમાજમાં. તારે? સમાજમાં. તો મારે પણ સમાજમાં ગુજરાતીથી વધારે આવશે. પહેલાં તો મને એવું લાગતું હતું કે સમાજ અઘરું છે ને ગુજરાતી સહેલું છે, પણ પછી તો એવું નીકળ્યું કે સમાજ જ સાવ સહેલું પડ્યું અને ગુજરાતી બહુ અઘરું પડ્યું. તો એ પણ મારું પેપર તો સારું ગયું છે. અને અહીંયા લીમડો છે તો તમને તડકો લાગે તો તરત અહીંયા આવી જવાનું. તો ચાલો હું તમને દેખાડું તેના નીચેની હરિયાળી. હવે આમ જઈએ છીએ હરિયાળી જોવા. લીમડા નીચેની હરિયાળી કેવી છે તે આપણે જોઈ લઈ અને પછી આપણે હજી તમને એક વાત કહીશ. એકદમ તમને જો કદાચ ઉનાળાની ગમે એવી ખરાબ બપોર હોય તો તમને ત્યાં મજા આવે એવો પ્લેસ છે. ગમે એટલી ગરમી હોય તો પણ તમને ઠંડક લાગે એવો પ્લેસ છે. અને પણ અહીંયા લીમડાનો કોલ બહુ પડ્યો છે. ઓહો, આખું ઢકાઈ ગયેલું છે લીમડાથી. બાજુવાળાના ઘરમાં લીમડો છે અને અહીંયા બધે ઢકાઈ ગયેલું છે અને એકદમ હેરાન. આપણે તો એવું જ લાગે કે આપણે ઘણા જંગલમાં આવી ગયા છીએ અને અહીંયા તો ડાયરેક્ટ આખી નીચે પડી ગઈ. અને આયા ધાબુ છે આપણા બાજુવાળાનું. કડિયા કામ પણ ચાલે છે અને પાવડો પણ પડ્યો છે જેનાથી આપણે આ સાફ કરી શકીએ. તેના અંદરથી તો માટી નીકળી અને આવી રીતે ઘણા સુકાઈ ગયેલા પાંદડા પણ છે. પણ આવી હરિયાળીમાં જો તમે બેસો તો તમને એકદમ મોજ આવી જાય. તડકામાં જો તમે ગમે એટલી ઉનાળો હોય, ગમે એટલું હોય ગરમી ગમે તો પણ તમને ઠંડી લાગે ને એવો પ્લસ છે. અને જો આ પવન હોય ત્યારે તો તમે નીચે અત્યારે તમે અહીંયા ચડીએ ન કહો ઉડી જાવ એટલો પવન આવે. એટલો બધો પવન આવે છે ખૂબ ઠંડી લાગે છે. અને તમે હું બહાર નીકળીને દેખાડું. ઘણો ઊંચો છે ભોજનશાળા અને આ છે ગેલમાં માતાજી. તમે જોઈ શકો છો ઘણી હરિયાળી અહીંયા ઉગી છે. પણ અહીંયા ટાંકો પણ છે જ્યાં અમે જો ક્રિકેટ રમતા હોય તો અમારા ઘણા દડા તેના અંદર વહી જાય છે. અને અહીંયા પણ એટલો બધો લીમડાનો કોલ પડ્યો છે અને અહીંયા જાસૂદના ફૂલ પણ ઉગ્યા છે. તો ચાલો એકવાર આપણે અંદર જઈ નજર નાખીએ. અને ગાયો પણ ચરે છે. અહીંયા ગાય ચરે છે ને હરિયાળી પણ છે. અને આપણે નીચે જવાનો સાહસ નથી કરાય એવો એટલે આપણે નહીં જઈ. અને આપણા ભૂવા રામ અમથા તો આપણા ભૂવા પણ આપણે મળી ગયા હતા. એટલે હવે આપણે જઈએ આપણા ઘરે અને આપણે હવે જઈ નીચે આપણા પ્લેસમાં પાંદડાવાળા. તો ચાલો હવે આપણે જઈએ આપણા પાંદડાવાળા પ્લેસમાં. મિત્રો આનું બીમ ભર્યા છે એટલે આ સરિયા છે એટલે ફૂલ ધ્યાન રાખીને હાલવું પડે છે. નકર સરિયા જો વાગે તો પછી આપણે લોહી નીકળે છે અને શરીરમાં પણ ખૂંચી શકે છે. અને આપણે ફરી એકવાર આવી ગયા છીએ. તો ચાલો હું તમને ઓલો કેમેરા કરી દેખાડું. અહીંયા હરિયાળી છે
બાલ્ટીમાં ઝાડવા ઉગાડ્યા છે અને આમ આગે શક્તિમાનું મંદિર છે અને આ ગાય ખોટિયા ચરે છે અને અડધા માળા રમે છે ખોટિયાને બધું ચરે છે તમે જોઈ શકો છો એકદમ સુંદર નજારો છે અને આ છે અમારી ક્રિકેટની પીચ અને આ છે અમારું ગામનું પાધેડું આ અમારું વધારે મેદાન છે અને ઓલું છે આપણું બીજું ધાબુ અને અહીંયા ઘણા બાવળા છે એટલે અહીંયા જવાય નહીં અને એકદમ પ્લેસ એકદમ સારો લાગે છે ને અહીંયા બહુ ને અહીંયા અમારા ઘણા દડા ખોવાઈ ગયા છે અને અહીંયા કાંકરેટ નાખી છે જ્યારે આપણું ઘરનું કન્સ્ટ્રક્શન હાલતું હતું ઘણો કાચ પડ્યો છે ટાઇલ્સ પડી છે આખું ટાવર છે અહીંયા અને એક ટાવર આપણે નજીક છે અને એક ટાવર અહીંયા છે અને આ છે આપણું ધાબુ તો ચાલો હું તમને મારું ધાબુ પણ દેખાડી દઉં તો મિત્રો અહીંથી અમારું ધાબુ એકદમ ઝૂમ દેખાય છે આ છે મારું ધાબુ તો મને અવાજ આવ્યો છે તો કોઈક ઘરે આવ્યું છે આખા ગામમાં હરિયાળી છે ને મીંદાડી બોલે છે ને હવે છે માતાજીનો મઠ અને આ છે નવું મોટું બંગલાનું પ્લેસ અને હું તમને દેખાડું અમારા ગામના ઊંચો ટાવર જે અહીંથી દેખાય છે અને નથી પણ દેખાતો તો હું તમને દેખાડી દઉં અંતે અહીંથી એવું લાગે છે મારા ધાબા પરથી દેખાય છે પણ અહીંથી દેખાતો નથી ત્યાં જવા માટે આપણે જવું પડશે ઓલી પર તો આપણે જોઈ લઈએ ગામનો ઊંચો ટાવર તો આપણે દેખાય છે પણ હજી તમને નહીં દેખાતો તો હું દેખાડી દઉં એ તમને એક પટ્ટી દેખાય છે થોડા કાળા કલરની તે છે અમારા ગામનો ઊંચો ટાવર એટલે તે છે હવામાનનો ટાવર જોઈ શકો છો તે બહુ આઘો છે અને તે કૃષ્ણનગરવાળા રસ્તે છે તો પણ આપણે દેખાય છે કારણ કે તે ઘણો ઊંચો છે અને કૃષ્ણનગરથી ને પણ એટલો મોટો દેખાય છે અને અહીંયા અત્યારે ચાલુ છે વોલીબોલનું મેચ અને આમ છે મફતી પરું જેના અંદર અને આ છે આપણું ગોંડગામનું ગૌરવ અમારા ત્રણેયનો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો